છોટાઉદેપુરમાં ગ્રામ પંચાયત માટે મતદાન થઈ રહ્યું છે। 126 ગ્રામ પંચાયતમાં 2 લાખથી પણ વધુ મતદાન માટે વહેલી સવારથી જ લોકોની લાઈન જોવા મળી રહી છે, જેમાં મહિલા પુરુષ સહિત સૌ કોઈ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન આપી રહ્યા છે। પોતપોતાના ગામના પ્રશ્નના મુદ્દાઓને લઈને મત આપવા માટે વહેલી સવારથી મતદારો પહોંચ્યા। સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની 126 ગ્રામ પંચાયતોનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે વહેલી સવારથી જ આજે મતદારો પોતાના સરપંચ ચૂંટવા માટે મત આપવા માટે લાઈન લગાવી અને ઊભા થઈ ગયેલા છે। હાલ જે દ્રશ્યની અંદર જોઈ શકો છો એ મોટી દુમાલી ગ્રામ પંચાયત છે અને તેના મતદાન માટે મતદારો અહીંયા વહેલી સવારથી લાઈન લગાવીને ઊભા છે। મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી એટલે સ્થાનિક લેવલની ચૂંટણી ગણી શકાય, પરંતુ અહીંયા જે મહત્વ છે તે ગ્રામ પંચાયતનું દેશની અંદર બંધારણની અંદર ખૂબ મોટું મહત્વ આપવામાં આવેલું છે, જેને કારણે પોતાના સરપંચ ચૂંટવા માટે મતદારો અત્યારે લાઈન લગાવીને ઊભા થઈ ગયા છે। અમિત પટેલ।